ડ્રગ્સની હેરાફેરીની આશંકાને લઈ ભાવનગરના અલંગ શિપયાર્ડમાં એક જહાજની તપાસ કરવામાં આવી। અલંગમાં તોડવા માટે આવેલા જહાજની તપાસ કરવામાં આવી। આ જહાજ મારફત ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકાને લઈ તપાસ હાથ ધરાઈ। ઇજિપ્તના આ જહાજના ક્રૂ મેમ્બરે સેટેલાઇટ ફોનથી ઇજિપ્તમાં વાત કરી હોવાનું જાણવા મળ્યું છે। કોસ્ટગાર્ડ, આઈબી, નેવી તેમજ સ્ટેટ વિજિલન્સની ટીમોએ અલંગમાં ધામા નાખી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ડ્રગ્સની હેરાફેરીની આશંકાને લઈને ભાવનગરમાં આવેલા અલંગ શિપયાર્ડમાં એક જહાજની તપાસ કરવામાં આવી। અલંગમાં તોડવા માટે આ જહાજ આવ્યું અને તેની તપાસ હવે હાથ ધરાઈ રહી છે। આ જહાજ મારફત ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકા છે, જેને લઈ અને તપાસ કરવામાં આવી રહી છે। ઇજિપ્તના જહાજના ક્રૂ મેમ્બરે સેટેલાઇટ ફોનથી ઇજિપ્તમાં વાત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। કોસ્ટગાર્ડ, આઈબી તેમજ નેવી અને સ્ટેટ વિજિલન્સની ટીમોએ અલંગમાં ધામા નાખ્યા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો ભાવનગરના અલંગમાં તપાસ હાથ ધરવામાં આવી। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોનલાઈન પર। પાર્થ, કઈ રીતની તપાસ થઈ રહી છે? જણાવી દઉં, ભાવનગરમાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે, જ્યાં દેશ વિદેશમાંથી જહાજો ભાંગવા માટે આવતા હોય છે। તાજેતરમાં જ મર્ચન્ટ 15 નામનું જે જહાજ છે, જે પાકિસ્તાનથી આવ્યો હોવાની જાણકારી મળી છે અને આ જહાજનું ડ્રગ્સની હેરાફેરીનું કનેક્શન હોવાનું જાણવા મળતા દેશની ટોચની એજન્સી છે તે સક્રિય થઈ છે અને હાલ આ જે જહાજ છે તે એન્કરેજ પોઈન્ટ પર બહાર પાણીએ રાખવામાં આવ્યું છે। મર્ચન્ટ 15 નામનું જે જહાજ છે તેમાં સેટેલાઇટ ફોન વપરાતો હોવાનું પણ એજન્સીને તપાસમાં છે તે ખુલ્યું છે। જો કે આ જહાજને જે પ્લોટના જે 88 નંબરના માલિક છે તેમના દ્વારા આ જે જહાજ છે તે ભંગાવવા માટે ખરીદવામાં આવ્યું હતું। આ સાથે તે પ્રમાણે હાલ જાણકારી મળી રહી છે તે મુજબ આ જે જહાજ છે તે પાકિસ્તાનના કરાચી આઉટ ઓફ પોર્ટ લિમિટ ખાતે આ જહાજના 2 ક્રૂ મેમ્બરો છે તે ઉતારી લેવામાં આવ્યા હતા અને આ દરમિયાન શિપમાંથી એક ક્રૂ મેમ્બરે ભારતના મોબાઈલ સિમ કાર્ડ વડે પાકિસ્તાનમાં મોબાઈલમાં ઓનલાઈન ચેટિંગ કર્યું હતું। તેમાં ડ્રગ્સના પેકેટના ફોટો મળી આવ્યા હતા, જેને લઈને હાલ તો જે એજન્સી છે તે સક્રિય થઈ છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અને આ સાથે જે શિપના માલિક છે તેમને સોદો કર્યો છે તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે। હાલ તો આ જે જહાજ છે તે શંકાના વમળમાં આવ્યું છે અને દેશની ટોચની એજન્સી છે તે જહાજની તપાસ કરી રહી છે। જી, આભાર પાર્થ જાણકારી આપવા માટે।